સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે વકફ બિલ અને યુસીસી અંગે અમદાવાદમાં વિરોધ થયો છે। એઆઈએમઆઈએમ અને સ્થાનિક મુસ્લિમો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિરોધમાં છે તે આ વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે અને ભાજપ તાનાશાહી નહીં ચલેગી એ પ્રકારના સૂત્રોચ્ચાર સાથે અત્યારે તમામ લોકો છે તે ઉપસ્થિત થયા છે અને પોલીસ છે તેમની અટકાયત છે તે કરી રહી છે। જેના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, જે પ્રકારે પોસ્ટર સાથે છે તે પોસ્ટરમાં તમે જોશો તો રિજેક્ટ યુસીસી સહિતના જે નારાઓ છે તેમની સાથે અહીં વિરોધ કરવા માટે છે તે મુસ્લિમ અગ્રણીઓ છે તે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત છે અત્યારે કરવામાં આવી રહી છે। જેના સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો સીધી સૈયદની જાળી કે જ્યાં આજે શુક્રવારની નમાઝ છે તે અદા કરવામાં આવીને નમાઝ અદા કર્યા બાદ અત્યારે પોલીસ દ્વારા છે ત્યાં પ્રદર્શનકારીઓ છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે। જેના દ્રશ્યો છે તમે અત્યારે જોઈ રહ્યા છો, જે પ્રકારના આ દ્રશ્યો છે કે મહિલાઓ છે તેમની અટકાયત છે તે પણ કરવામાં આવી રહી છે અને સાથે જે મહિલાઓ છે તે પણ અહીં વિરોધ માટે પહોંચી હતી અને તેમની પણ છે અત્યારે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તેમનો જે વિરોધ છે કે જે પ્રકારે વકફ બિલ દ્વારા પાસ કરવામાં આવ્યું અને તેમાં જે પ્રકારે તેમનો વિરોધ છે તેને લઈ અને અહીં તમામ મુસ્લિમ સમાજના લોકો છે તે એકઠા થયા હતા અને અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે અહીં જે મુસ્લિમ અગ્રણીઓના જે તમે દ્રશ્ય જોશો કે જે નમાઝ અદા કરવામાં આવીને ત્યારબાદ આ વિરોધ કરવા માટે છે અત્યારે તેઓ પહોંચ્યા છે। ખાસ કરીને વકફ બિલ અને યુસીસીના બાબતોને લઈને છે તે પહોંચ્યા છે। તો અહીં તમામની અટકાયત છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ પણ અત્યારે હાજર છે અને આ સીધા દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો સીધી સૈયદની જે જાળી છે અને અહીં રસ્તા ઉપર છે તે અગ્રણીઓ બેઠેલા છે અને વિરોધ છે તે પોતાનો નોંધાવી રહ્યા છે। હાથમાં કાળી પટ્ટી બાંધી અને છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ પોસ્ટરો સાથે અત્યારે તમામ લોકો છે તે મુસ્લિમ સમાજના એકઠા થયા છે। સીધી સૈયદની જે જાળી છે ત્યાં વિરોધ કરવા માટે એકઠા થયા છે અને પોલીસ દ્વારા તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। ત્યારે મહત્ત્વની વાત છે કે જે પ્રકારે વકફ બિલ ગઈકાલે લોકસભા અને રાજ્યસભામાંથી પણ મંજૂર થયું અને હવે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને ત્યારે આ તમામ બાબતોને લઈને છે તેઓ ત્યારે એકઠા થયા છે અને વિરોધ છે તે પ્રદર્શિત છે તે કરવામાં આવી રહ્યો છે। તેમનો વિરોધ છે કે જે પ્રકારે એક તરફી છે તે પાસ કરવામાં આવ્યું છે, જે બિલો છે તે પાસ કરવામાં આવ્યા તેને લઈને વિરોધ છે અને ત્યારે આજે નમાઝ છે તે અદા કરવામાં આવી હતી અને નમાઝ બાદ અત્યારે હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ છે તે તમામની અટકાયત છે તે કરી રહી છે। ત્યારે અહીં અગ્રણીઓ છે તે પણ ઉપસ્થિત છે અને આ સીધા દ્રશ્યો તમે અત્યારે જોઈ રહ્યા છો, જે સીધી સૈયદની જાળી છે અને ત્યાં અત્યારે અટકાયત છે તે કરવામાં આવી રહી છે। ત્યારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યારે આપણે અન્ય જે અગ્રણીઓ છે તેમની સાથે પણ છે તે વાત કરીશું કે કઈ બાબતને લઈને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી રહી છે। તમામ જે લોકો છે ત્યારે આ સીધા દ્રશ્ય છે જોઈ રહ્યા છો, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે તમામની જે અટકાયત છે તે પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે જે મંજૂરી છે તે પોલીસ દ્વારા આપવામાં નહોતી આવી, તેમ છતાં પણ અત્યારે વિરોધ છે તે કરવા માટે અહીં લોકો છે તે પહોંચ્યા છે। ત્યારે મોટો એ સવાલ છે તે થઈ રહ્યો છે કે તેમની જે વિરોધની માગણી છે કઈ બાબતોને લઈને છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે